હા ફ્રેન્ડ્સ, તો જે રીતે આપણે વાત કરી રહ્યા છીએ કે કોઈ પણ સ્ટોક લેવો હોય તો સૌથી પહેલાં આપણે તેનું એ લેવલ એ જાણી લેવું જોઈએ. તો ચાલો હું તમને બતાવું કે કઈ રીતે એ વર્ક કરી રહી છે. સૌથી આપણે પહેલો સ્ટોક છે તે BSE વિશે ચર્ચા કરવાના છીએ. અને એ પછી જે તમે કોમેન્ટ કરશો એના ઉપર હું એડવાઇસ આપીશ, જેથી મને ખબર પડે છે એ રીતે કે કયો સ્ટોક માટે અને એ સ્ટોકના સ્ટ્રોંગ લેવલ એ કઈ રીતે છે. કારણ કે કોઈ પણ પરચેસિંગ છે એ 3 લેવલે કરી શકાય છે. ડાયરેક્ટ કોઈ દિવસે પરચેસિંગ એ કરવા જેવું હોતું નથી. કોઈ પણ જ્યારે સ્ટોક બાય કરો, માની લ્યો તમારી પાસે એ 1,00,000 રૂપિયા છે, તો સૌથી પહેલાં 10,000 નાખો. એ પછી એના બીજા લેવલ ઉપર 20,000 નાખો અને ત્રીજા લેવલ ઉપર 30,000 નાખો. અને જો એ ત્રીજો સ્ટ્રોંગ લેવલ જે છે એ બ્રેકડાઉન આપે તો એવું વિચારી શકાય કે જે બાકીના 40,000 રૂપિયા છે એ તે સમયે નાખશું. કારણ કે બાય એવરેજ જ્યારે જ્યારે સ્ટોકની એવરેજ થશે ત્યારે જ એ તમે જલ્દીથી પ્રોફિટમાં એ આવી શકશો. તો વાત કરીએ BSE શેર વિશે. તો તેના જે સ્ટ્રોંગ લેવલ સપોર્ટ જે છે એ 3 ગણી શકાય છે, જે ઓલરેડી મેં ટીક કરીને રાખ્યા છે. આ સ્ટ્રોંગ લેવલ કઈ રીતે જોઈ શકાય એની પણ હું તમને આગળ જતાં વાત કરીશ. સૌથી પહેલો સપોર્ટ છે 2371 રૂપિયા, જે તમે જોઈ શકો છો. એના પછીનો બીજો એ સ્ટ્રોંગ લેવલ જે છે એ 2299 રૂપિયા. અને ત્રીજો સ્ટ્રોંગ સપોર્ટ છે 2071 રૂપિયા. એટલે કે આ 3 સપોર્ટ છે એના એવા સપોર્ટ છે કે જ્યાં માર્કેટ આવે તો એ સપોર્ટેથી એ પાછું સપોર્ટ લઈ અને આગળ એ વધી શકે છે. જેમ કે આજના દિવસની વાત કરીએ તો લગભગ જોઈ શકો છો તમે, આજની એટલે કે 6 તારીખ છે અને 12 વાગ્યાની આસપાસ એ તેના બીજા સ્ટ્રોંગ સપોર્ટની આસપાસ આવ્યો હતો. 2283 રૂપિયા રેટ હતો. અચાનકથી ત્યાંથી સપોર્ટ લઈ અને ડાયરેક્ટ એ 2378 રૂપિયાએ ગયો. એટલે સારી વાત છે. તો આ રીતના એના સપોર્ટ હોય છે. માની લો તમારી પાસે કદાચ તેના પહેલાં સપોર્ટે એ તમારું પરચેસિંગ હોય છે, એટલે કે આ જે 2371 વાળું રેવો રેટ તમે જો તેની શોપિંગ કરી હોય છે, તો તમે જો 2298 કે 99 પાછી બીજી શોપિંગ કરો તો તમારી જે એવરેજ પ્રાઇસ છે એ નિયર 2250 જેવી થાય. અને અચાનકથી આજે એ તેના સપોર્ટની ઉપર વયો ગયો છે 2388 રૂપિયા, તો તમે એ સ્ટ્રોંગલી પ્રોફિટમાં આવી શકો છો અને ઝડપથી પણ પ્રોફિટમાં આવી શકો છો. તો આ રીતના તેના લેવલ નક્કી કરી અને તમે એ કોઈ પણ સ્ટોક જે છે તેના આ રીતે 3 લેવલ નક્કી કરી અને તેના ઉપર શોપિંગ કરી શકો છો. જેમ કે ડે ફ્રેમ ઉપર જ્યારે આપણે જઈએ ત્યારે ખબર પડશે. કારણ કે આપણે મોસ્ટ ઓફ કેવું હોય છે, જ્યારે સ્ટોક ચાલતો હોય છે ત્યારે શોપિંગ કરીએ છીએ. એટલે કે માની લો અહીંયા ક્યાંય 2700-2800 રૂપિયા પહોંચે છે, ત્યાંથી આપણે શોપિંગ કરીએ છીએ. પરંતુ અચાનકથી એ ત્યાંથી ફોલ ડાઉન થાય છે અને આપણે છે એ માઇનસમાં વયા જઈએ છીએ. પરંતુ આ તેના એ સ્ટ્રોંગ સપોર્ટ છે. અત્યારે જે રીતે માર્કેટ જે છે તમે જોઈ શકો છો, આની પહેલાં જ્યારે એ આ લેવલ પર આવ્યો હતો 2371 આજુબાજુ, ત્યાંથી તે ઉપર આવ્યો હતો. એ પછી જોઈ શકો છો 2299નો આ સ્ટ્રોંગ સપોર્ટ છે. અને એ પછી એ જોઈ શકો છો 2071 રૂપિયાનો આ તેનો સ્ટ્રોંગ સપોર્ટ છે. એટલે કે 2070થી લઈને 2060 સુધીની જે રેન્જ છે એ તેની સ્ટ્રોંગ સપોર્ટ છે. અને કદાચ જો એ બ્રેકડાઉન થાય તો એના પછીનો નેક્સ્ટ મેઇન સપોર્ટ જે છે એ 1661 રૂપિયા ગણી શકાય, જે પોસિબલ છે નહીં. તો આ રીતે 3 લેવલમાં શોપિંગ એ તમે કરી શકો છો. પહેલાં લેવલ ઉપર એટલે કે 2371 10,000ની શોપિંગ કરી શકો છો. 2299 બીજા 20,000ની શોપિંગ કરી શકો છો. અને એ પછી 40,000ની શોપિંગ કરી શકો છો. મારું કોઈ પણ જાત ઇન શોર્ટ જે ફિગર છે એ ફિગરમાં શોપિંગ કરવાની વાત નથી, પરંતુ જે તમારી એ સ્ટોકમાં રૂપિયા તમારે રોકવા છે તો એના ચોથા ભાગના રૂપિયા એ પહેલાં લેવલ ઉપર રોકવા જોઈએ. તેનાથી અડધા રૂપિયા, એનાથી ડબલ રૂપિયા એ બીજા સપોર્ટ ઉપર એ રોકવા જોઈએ. અને એના પછી એ સીધા એનાથી ડબલ છે એ એના સ્ટ્રોંગ અને ત્રીજા સપોર્ટ ઉપર ગોઠવવા જોઈએ. જો આ રીતે કરવામાં આવશે તો જલ્દીથી તમે શેર બજારમાં આગળ એ આવી શકશો અને જલ્દીથી એ તમારા સ્ટોકના લેવલ છે એ પણ એવરેજ થતા જશે અને આગળ આવતા જશો.
ફરી એક વખત અમે કોઈ પણ જાતનો તમને એ સ્ટોકને બાય કે શેર કરવાની રિકમેન્ડેશન નથી, પરંતુ અમારો હેતુ એ છે કે તમે તમારા નોલેજમાં વધારો કરી શકો અને તમારા રિસ્ક અને તમારા એનાલિસિસ મુજબ આગળ એ વધી શકો અને આ રીતે સ્ટ્રોંગ લેવલ તમે શોધી શકો, એના માટેનો આ પ્રયત્ન છે. અને સાથને સહકાર આપવા બદલ આભાર. આવી જ રીતે જો તમને અમારા વિડીયો ગમે છે તો જલ્દીથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, ફોલો કરી દો અને લોકો સુધી શેર કરો, જેથી કરીને એ લોકો પણ આ રીતે 3 લેવલ એડજસ્ટ કરી અને શોપિંગ કરે અને જેથી કરીને તે ખોટમાં એ ઓછા જાય. તો બસ આજના વિડીયોમાં આટલું જ. નમસ્તે.